જય જવાન જય કિસાન. ખેડૂત મિત્રો, આજે ફરી એકવાર તમારું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ પર. મિત્રો, તમે જોઈ શકો છો મારી પાછળ ભીંડાના ખેતર જેની અંદર આપણે ઊભા છીએ. તો મિત્રો, આ અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ પર આવી ગયેલા છે. મિત્રો, આ આપણને ડેમોની અંદર આપવામાં આવેલ છે, જે ગુજરાત સીડ્સની વંદે ભારત કરીને છે વેરાયટી. તો વેરાયટી મને સારી લાગી છે એટલે વિડીયો બનાવતો છું. તો તમે જોઈ શકો છો આંતરગાંઠ બી એકદમ નજીક નજીક જેમ છે. અત્યારના ટાઈમ પર આટલી નજીક આંતરગાંઠ આવવાની એટલે બહુ મોટી વાત છે, કેમ કે આ સમયે એવું છે કે બહુ લાંબા થઈ જતા હોય ભીંડા. એમ તો આ લાંબા જ થયેલા છે, જોઈ શકો છો તમે. ને બીજું ખાસ, આનું ફૂટ પણ જોરદાર છે. આ તમે જોઈ શકો છો. આ તો જે મેરો છે એના પર છે, પણ આપણે અંદર પણ જોઈ શકીએ. અંદર પણ એવી જ ફૂટ છે, તમે જોઈ શકો છો. હા, આના પાંદડે બી કાપલી પાતળી છે, જેનાથી જ્યારે પણ પ્રકાશ આવે તો સીધો પ્રકાશ નીચે સુધી પહોંચી શકશે. એટલે એના લીધે છોડને પૂરું પોષણ મળશે. તો મિત્રો, આજે આપણે આની અંદર જે ફ્લોવરિંગ સ્ટેજ પર આવી ગયા છે, તો એની અંદર આપણે કેલ્શિયમ અને બોરોનનો સ્પ્રે કરવાના છે, કેમ કે આ સ્ટેજ પર કેલ્શિયમ અને બોરોન ખૂબ જરૂરી છે. ભીંડાની ખેતીમાં નહીં પણ કંઈ પણ શાકભાજી કે અન્ય પાકની અંદર જે ફ્લાવરિંગ અને ફ્રૂટિંગના સમય પર આ કેલ્શિયમ અને બોરોન ખૂબ ઉપયોગી. તો આપણે આજે એનો સ્પ્રે કરવાના છે. તો વધીએ આગળના વિડીયોમાં. મિત્રો, આપણે લીધું છે SRPM કંપનીનું કેલ્સવિક, જે તરત કામ કરશે. અને એની જોડે બોરોક્વિક. ત્યારે ચોમાસાની અંદર આપણે આનો ઉપયોગ કરવો જોઈએ, કેમ કે આપણે સ્પ્રે કરીએ એટલે થોડાક સમયની અંદર કામ કરવાનું ચાલુ કરી દઈએ. સૌથી પહેલા ડોલની અંદર 3 ગ્લાસ પાણી લીધું છે, અને એની અંદર આપણે એ નાખી દીધું છે, કેમ કે આપણે આ ખેતરની અંદર 3 જ પંપ જશે, એટલે આપણે 3 જ પંપનું બનાવવાનું છે. એમ તો 5 પંપનું આવતું છે, આપણે આમાં 2 પંપનું મૂકી રાખેલું છે. આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ. આવા જ નવા નવા વિડીયો જોવા માટે તમે આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને કંઈ પણ આપણે ભીંડાની કે કઈ શાકભાજીની કઈ ખેતી વિશે કઈ માહિતી મેળવવા માટે તમે મારા ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો. મારી આઈડી છે ફાર્મર બોય 0 એમ કરીને, તે તમે ચેકઆઉટ કરી શકો છો. ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં. જય જવાન જય કિસાન.